કલાક માવઠાનો ખતરો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોના ધબકારા વધી ગયા. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ પ્લેસમાં થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. इसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ लाइट मॉडरेट रेन एक्सपेक्ट कर सकते हैं 30 से 40 किलोमीटर से हवाएं भी एक्सपेक्ट कर सकते हैं. बिजली का क्षेत्र हमारा और बनासकांठा है, पाटन है, मહેસાણા है, सब માત્ર 24 કલાક જ નહીં, એપ્રિલની શરૂઆતમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગે કહ્યું કે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात की जो फिर से हम दिसंबर की संभावना व्यक्त कर रहे हैं. गिरावट आने की संभावना है अगले 4 दिन के. मौसमના મિજાજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોસમ બદલાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખંભાળિયાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણે પલટો આવ્યો છે. માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. મોસમમાં બદલાવાથી રવિ પાક પર પણ અસર થવાની ખેડૂતોને ભીતિ છે. બીજી તરફ ડાંગના સાપુતારામાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાયો. અચાનક મોસમનો મિજાજ બદલાતા સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે, તો ઝાંખલના કારણે આંબાવાડી અને શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ તરફ અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ થયો છે. સાવરકુંડલાના જાંબાળા, બાઢડા, મોટા ઝીંઝુડા ગામે વરસાદ થયો છે. દજડી, સાકરપરા, અભરામપરા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. ભર ઉનાળે સાવરકુંડલાના ગામડાઓમાં અસહ્ય તાપમાન બાદ વરસાદ જોવા મળ્યો છે. આંબાના પાકને નુકસાન જવાની ભીતિ હાલમાં આંબાવાડીના માલિકો સેવી રહ્યા છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. ધોરાજીમાં ખેલાયો ખૂની ખેલ. રૂપિયાની ઉઘરાણીમાં કુહાડીના ઘા ઝીકી યુવાનની હત્યા. ધોરાજીમાં કુહાડીના ઘા ઝીકી યુવકની સનસનીખેજ હત્યા. રાજકોટ ગ્રામ્યના ધોરાજી પંથકમાં પૈસાની રીતના મામલે આંગડિયા પેઢીના માલિક દ્વારા યુવકની સરેઆમ કરપીણ હત્યા કરાતા ખળભળાટ મચી ગયો. જૂની અદાવત અને નાણાકીય વ્યવહારમાં થયેલી બોલાચાલીનું પરિણામ લોહિયાળ અંતમાં પરિણમ્યું. જોકે પોલીસે ગણતરીના સમયમાં જ યુવકની હત્યા કરનાર આરોપીઓને દબોચી લીધા. સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને રાજકોટની પીઆર આંગડિયા પેઢીના માલિક સહિત 2 વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો. મહત્વનું છે કે શાકભાજીના વેપારીની પૈસાની લેવડ દેવડના મામલે હત્યા કરાઈ હતી. આરોપીઓએ ફરિયાદીના દીકરા પર હુમલો કર્યો હતો. ઘટનામાં વચ્ચે પડેલા કૌટુંબિક ભાઈના પુત્ર હિમાલયની હત્યા કરી દીધી. હિમાલય બારૈયાના ગરદન કુહાડી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાના કારણે હિમાલયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોપીઓએ અન્ય લોકોને પણ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટના સ્થળે જ પોતાની કાર તેમજ હથિયારો મૂકીને નાસી છૂટ્યા હતા. ધોરાજી પોલીસે પંચનામું કરી હુમલામાં વપરાયેલી કાર અને લોહીવાળા હથિયારો કબજે લીધા છે. નગરો તંત્રની બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લીધો. નડિયાદમાં બની ઘટના. એક વ્યક્તિ ખાડામાં ખાબક્યો અને થઈ ગયું મોત. નડિયાદમાં તંત્રની ઘોર બેદરકારીએ નિર્દોષનો જીવ લીધો. શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર પાસે નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી અહીં ગટર ઉભરાવવાના કારણે રસ્તા પર ચીકાશ અને મોટા ખાડા પડી ગયા હતા, જે અંગે સ્થાનિકોએ રજૂઆતો કરી હતી, પરંતુ તેમની રજૂઆતો પર ધ્યાન નહોતું અપાતું. છેવટે એ જ થયું જે નહોતું થવું જોઈતું. અહીંથી પસાર થતા એક 50 વર્ષીય આધેડ બાઇક સાથે ખાડામાં પટકાયા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું. ઘટના બાદ સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આધેડના મોત બાદ તંત્ર ગણતરીની મિનિટોમાં જ ખાડો પૂરવા પહોંચી ગયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર માજિદ ખાન પઠાણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃતકને 2 નાની દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જે તંત્રની પોલ ખોલી રહી છે.
ડાંગ અને ભરૂચમાં આગની ઘટનાઓ બની. ડાંગના જંગલમાં લાગેલી આગને પોલીસે ઓલવી. ડાંગના પીપરી નજીક જંગલમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી તે નજીકના જ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તથા વીજળીના વાયરો પસાર થતા હોય પોલીસે તુરંત આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. આગ બુઝાવવા જાડી ઝાંખરામાંથી ડાળી અને પાંદડાના ઝાડુ બનાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો અને સૂકા પાંદડા અને ડાળી ડાખરા અલગ કરી આગ આગળ ફેલાતા રોકી અમૂલ્ય જંગલ સંપત્તિ બચાવી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આહવાથી વઘઈ જતા રોડ પર આગ જોતા પોલીસે વન વિભાગનું કામ કર્યું હતું. આ તરફ ભરૂચમાં એક મોપેડમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ. માહિતી મુજબ મોપેડ ચાલક પોતાની વાહન લઈને જતા હતા ત્યારે અચાનક મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ગણતરીની પળોમાં આખું વાહન બળીને ખાક થઈ ગયું. આ બનાવને લઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં સુધીમાં મોપેડ સંપૂર્ણ બળી ચૂકી હતી. પ્રાથમિક અનુમાન મુજબ મોપેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તોફાની તત્વોએ આજે પણ આતંક મચાવ્યો. ભાવનગરમાં યુવકની જાહેરમાં હત્યા તો સુરતમાં પોલીસની હાજરીમાં ધીંગાણું થયું. ભાવનગર નજીકના વાણુકટ ગામે જાહેરમાં હત્યાની ઘટના સામે આવી. યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી જેનો લાઈવ વિડીયો વાયરલ થયો છે. હુમલાખોરોએ રવિના પેટના ભાગે ઉપરા ઉપરી છરીના ઘા ઝૂક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે રવિ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં અરેરાટી મચી ગઈ તેમજ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. આ તરફ સુરતના ઉત્તરાયણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં જ ધીંગાણું થયું. મહિલાઓ સહિતના 2 પરિવારો સામસામે આવી ગયા. મારામારી અને ઘરમાં તોડફોડના વિડીયો વાયરલ થયા. પ્લોટ 1 અને દાવેદારો 2 હોવાથી વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન પોલીસ તપાસ કરવા ગઈ અને મામલો વધુ વિચક્યો હતો. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પાદરા તાલુકાના કુરાલ ગામે બબાલ માથાભારે તત્વોએ તોફાન મચાવ્યું. દારૂના નશામાં બેફામ ગાળો ભાંડી હોવાના આરોપ મૂકીને 2 લોકો પર જીવલેણ હુમલો કર્યો. હુમલાની ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ટાંકા આવ્યા અને અન્ય એકને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. આ તરફ પોલીસે યોગ્ય ફરિયાદ ન લીધા હોવાનો પણ આરોપ મુકાયો હતો. વલસાડના હાઈવે પર માનવતા મરી પરવારી. અકસ્માત બાદ રાહદારી રોડ પર રજળ્યો. વલસાડ જિલ્લાની વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માત બાદ માનવતાને શર્મસાર કરે એવા દ્રશ્યો સામે આવ્યા. એક રાહદારી હાઈવે ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન હાઈવેની વચ્ચે બનાવેલ ઊંચા ડિવાઈડર પરથી તે કૂદી ન શકતા ડિવાઈડર પર જ લટકી રહ્યો. હાઈવે પર સતત ભારે વાહનો પૂરઝડપે પસાર થઈ રહ્યા હોવાથી તે રોડ પર ક્રોસ કરી શક્યો નહોતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક અજાણ્યા વાહને આ યુવાનને અડફેટી લીધો. આથી યુવાન ફંગોળાઈને હાઈવે પર પટકાયો. અડફેટી લીધા બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારબાદ આ યુવાન પરથી અનેક વાહનો પણ પસાર થયા હતા. આથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. લાંબા સમય સુધી આ યુવક હાઈવે પર જ પડી રહ્યો. જોકે ત્યારબાદ પસાર થતા એક કાર ચાલકની નજરે જતા તેણે એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે. પરંતુ આ ઘટના રાહદારીઓ માટે લાલબત્તી સમાન છે કે આ પ્રકારે રોડ ક્રોસ કરવો જીવને જોખમમાં મૂકી શકે છે.